my wife, my life. हेलो गाइस, गुड मॉर्निंग, जय माता जी। तो जो गाइस मैं कचरो पण बजवा रही थी तो वासन भी करती तो वहाँ गावा माटे जाइए जो बेसो धोवाई चाहिए। गुड मॉर्निंग, जय रमापी, जय माता मित्रों। जो चा पीवा काटे चा पी ली बस वासन घसवा जाइए। वासन तो जो बुद्ध बना कर दी तो गावा पहुँची घसवा जो गए जब तो हाँ गवा काटे फिर बात तो सोन भराए तू वारू करे तो चूल्हा गए जो गए जब वहाँ गई तो आई जैसी तो गाइस આપણે ગોગવાટ વહેલે છે તો ઘણા દારે કાલે નતા જે 15 રાતે આયા હતા આવું છે ડેર પાછો આયા છે શેરી શેરી ચલો ઓકે તો એ તમે આયા ને તો શાકભાજી જોવા માંડી છે ને ચલો આપણે વાટવા જઈએ હવે વાટવાનું ચાલુ કરી દઈએ ઠંડા ઠંડા વટાય સારું એ થરિયો કાઢ લેવાનું છે થરિયો કાઢ લેવાનો છે કશું ના બેહ પેલો બેવાનો થરિયો કાઢ લેવાનો જો ગઈ જમી પેલા તો અડધો પાડીએ વાટીને આ બાજુ આવી જશે અને આ બધો 3 પાડીઓ ખાલી વાટવાનું બાકી હતું બસ પતી જવા પેલા બધું વાટી કાઢે બધા જો આ બધું શું કરો ચમ જળશે તમને હું વાત આ બધા કોયલી મળી છે તેને દાટવા માટે ખાડો ગોડ જબ તો દાટિયા કુટી કોયલી તું દાટી કુટી ઓ ગાઈસ આપણે વાટતા વાટતા તાપ તાપ થઈ ગયા આ બસ વાટવાનું ચાલુ કરી નાખ્યો એમાં આ બાટલું વાટ્યું યાર પારી રવા દીધું અને પેલો જે ટૂંકું હતું ને ખાસું બાકી હતું એ વાટી કાઢ્યો અને પછી આ બાજુ વાટવા માંડે તો ચલો ગાઈસ વાટે વાટીને પછી ઘેર જવાનું છે તો ઘરે જતા મળીએ વાટી કાઢ્યું આ બધું પાણી પીવા છે ચલો આપણે ઘર હેડે ગાઈસ આ બધું તો અરે આમ જઈશું એટલે પેલી નરિયા કરવાના બસ બેસન સાર ના ખાય છે જો એ તો મને આવ્યા બેસન સાર ના ખાય અને આ બધ નરિયા કી કરી ગાઈસ પાણી ચાલુ હોય ને એના કારણે હો ગયા હું અને ગાઈસ આપણે સુઈ રહ્યા છીએ અત્યારે ના ચલો ચા પી લે ચા પીને મળીએ ગાઈસ ચા પીવા બેસી જાય છે હવે જો અને આમાં ચક્કી શું જઈ આવી ગયો ગાઈસ જો 1000 જ આવે છે રે જો 7000 કરે ને તો એની બે છે બે રે એ દર્પણ ઉપર જઈને પાછી આવીએ એની જગ્યા સારે ગઈ જતી રહી પેલા સાઈડ ચલો ચા પી લઈએ જો ગજા બધું દહીંનું તો પાડતું હતું દહીંનું કરવા દે છે જો ગણ દહીંનું કરતી અને આ બધું હોઈ જાય બેસું ચરખોઈ જો ગઈ દહીંનું તો કરતી હતું નારી પાસે કરી પહેલાં દરા મૂકી આવીએ ઘંટી ચાલુ કરી દઈએ દરા તો થઈ જાય ને બધું જો કોકરી રોક્યો હોય તમે બેસો છીએ ચરખોઈ જો આ બધું શાક બની ગયું અને આ બધું બાજરીના રોટલા થઈ હવે ખાવા બેસીએ છીએ ડુંગળી શાક ને બાજરીના રોટલા 3 જણો ઘેર છે 3 જણો ખાવા બેસીએ છીએ ગાઈસ અમારે બધો ફરવા નહીં છે તે સારું કે કોઈક દાંત ફરવા જવું પડે અમે રહી છે જો ગજા પખાઈ લીધું ખાઈને કચોળની વાળી કાઢી વાહન ઘસી કાઢી ચા બની કાઢી ચા હવે પી લઈએ છું અને ચા પી લઈએ વાળનો તો દહીંનું દરા ગવાનું ગજા બધું કચરું વાળી દીધું અને બધું દહીંનું દરા એ કરી જો દહીંનું પતી ગયું હવે ચાનો વાસણની ઘસી કાઢી જો ગજા પર કચરુંની તો વાળી દીધું દહીંનું દરેટી બંધ કરી દીધી ઘંટી તો વાસણ ઘસવાનું તો જો વાસણ ઘસી કાઢી પાછો છીએ જવાનું છે ઘઉં 1 શેરો બાકી વાટવાના તે વાટવા છીએ તો ઠંડુ થાય એટલે જો વાસણ આ ચકલીનું મારું હાને ઘસી કાઢે બાણે કાઢીને આવતો રહ્યો હજી પેલી સાઈડ ગાઈસ આપણે પાછા ઘઉં વાટવા હેડે છે ઊંઘી જતા ઉઠે છે તો ઘઉં વાટવા જઈએ ચલો તમે જઈને શાંતિથી મળીએ અહીંયા ગઈ ગાઈસ દેખો ચલો આટલું સવાટી કાઢી જેટલો ટાઈમ થાય એટલો હાસો મળીએ બસ વાટી રહીને
ગાઈસ ઘણો ટાઈમ થઈ ગયો વાટતા વાટતા, એટલે વધારે નહીં, લગભગ અડધો કલાક જેવું થયું આયા પર. જો પેનેથી વાટતા વાટતા આટલા આવી જાય છે. હવે આટલો ખૂણો બાકી હું કેવું હવે ગાઈસ પાણી જ પીધું છે. ચલો ગાઈસ આપણે વાઢે જઈએ. જો પેલું ટીલું છે પણ પડી ગયું એટલે કે આનો મતલબ આરે વાઢવાનું આજે નહીં, એ કાલ જ વાઢવાનું. ઠારમાં એટલે દોણા જરૂર ના આપણે વધારે નતા કહું પણ વટાઈ ગયા. શું કેવું? ચલો વાઢે પેલા લીલા છે. ચલો વાઢે જઈએ ગાઈસ આપણે. ગાઈસ આપણે ઘઉં વાઢી રહ્યા કમ્પ્લીટ. જો બાજુ પટી ગયા ના, બાજુ પટી ગયા વાટવાના. જો આ ખાલી લીલા લીલા છે એ રવા દીધા, બીજા બધા વાટી ગયા. તો ચલો ગાઈસ આ બાજુ જઈએ. આ બાટલો લેતા આવજે, આ બાજ લેતા કે તો કંઈ જો આપણે પટી ગયો. ખેતરનો નજારો જોઈ ખાલી વાટવામાં છે. સુધી વાટી કાઢ્યા. ચલો ઘરે જઈએ. ગાઈસ આપણે ખેતરમાં ઘેર આવી જાય. ઘેર આવીને તો પાણી મેળવી દીધું. આયા થોડી વાર રહીને જ મેલી. આયા 5 મિનિટ થઈ, 10 મિનિટ જેવું તો દે તો સારા રાખતી હતી. મેં કીધું હો ગયા હું હજાર ડભોરે જઈને આવ્યો મોહનધાર ખાવા. જો ગાઈસ અંધારું થઈ ગયું સબ કમ્પ્લીટ. ના પણ નહીં કાઢીએ નહીં પાલી જઈએ કમ્પ્લીટ. ચલો ગાઈસ જો ગજા બધું તો લોટ બંધ થઈ ગયો છે. બેસ્યો દો છે દૂધ આપવા જવાના. ઘેર આવી તો નહીં કાઢ્યો, હવે દૂધ ભરાવા જવાના. છે મેં છે તો જવો ગમો. ગાઈસ આપણે ખાવા બેસ્યા છે. જો હવે તો ભીંડાની સબ્જી સાસ લઈ લીધી હોય, રસો લીધો છે પેલાનો દૂધીનો. તો ચલો ગાઈસ આપણે ખાઈ લઈએ. ખાઈ બહીને પછી મળીએ શાંતિથી ઘઉંની રોટલી. તો ગાઈસ હજી ચોદો નહીં આકર્યો નહીં. આપણે ખાઈ બહીને કમ્પ્લીટ પાલી ગયા અને ચોદો નહીં આકર્યો નહીં. ચોદામાં એટલે બધો ઘર આગળ વાટ જોઈ રહ્યો છે ને આપણે બહાર ઉભા રહેતા હતા ના, તો આપણે જે ઘર આગળ જોઈએ ચલો નજારો ત્યાંનો. ચોદો પૂજવા છેલ્લો ઉભો રહ્યા છે. આ બાજે આ બાજુ જોઈએ છે હજી તો નીકળ્યા નહીં એના કારણે. આ બાજુ સોદો બધો જોવું છે. આ બાજુ મામાને અકોર્યું છે અને આ બાજુ બધો બેહર્યો. જો એક તો હોય બેહરી છે અને આપણે ગોરિયા ઊંઘી રહ્યા છીએ. જો આ બધો જાગરણ કરી છે અને મામાને અકોરે જોઈ શકાય છે. હું ગોરિયામાં બેહર્યો છું એના કારણે. હજી નીકળ્યો નહીં, જોવા માંડ્યો છે. બધા જોવું છે પણ કશું નીકળ્યું નહીં હજી. જોઈ જ જવા દેવો સાલ તો 11 વાગ્યા જ ગાય. ગાય જવું ચોદો નીકળ્યો માપનો દેખાય છે. આ બાજુ બધા જોઈ રહ્યા છે. ઈકર નિકાને શેટ આગળ ગાય ચોદો મોમો પૂછી દીધો. ચમ કે તમને નહીં બતાવ્યું કે મારાથી ને એની બાયડી છે એટલે મોજો નથી થયો. તો ચલો ગાય આપણે હું થોડી વાર રહીને પાછા ફેમિલી બધી ઘરમાં આવતી રહી થોડી વારમાં જ. તો હું ક્યાંનો મતલબ ખાવા જતો રહ્યો. હું આપણે ઘરમાં આવતા રહ્યા. ઘરમાં એને બેઠા છીએ શાંતિથી પલંગમાં. પેલો 12 હજી લગન ગાય છે અને ગાય વગાર દીધા ખાશું. આમ ટાઈમ ખાસો થઈ ગયો. કેમ કે ચંદામાં આજ તો કાયદેસરોમાં રાત જ્યારે જ નહીં કરે એટલે 11:34 થઈ જાય ગાય છે. ઊંઘવાની તૈયારી કરીએ આપણે. પેલો હવે જો કે જો બધો ઊંઘવાની તૈયારી કરી દીધું તો હોઈ જઈએ. તો ગુડ નાઇટ, જય માતાજી. અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. કહી દઈએ ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય રામાપીર મિત્રો, જય માતાજી. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને પહેલી ક્લિપ જે વિડીયો મળ્યો છે ને ગાઈસ, કદાચ કોપીરાઇટ નહીં આવે તો તમે જોજો. એ અમારે જે લગ્ન કર્યો લગભગ લગ્ન કર્યો છે 2 વાર થયો અમારો. તો એમાં 2 વાર પછી હવે જે ક્લિપ મારવાની થોડી પડી હતી એટલે મેકી અને આલ્બમ બનાવરાયો તો પેન ડ્રાઈવ હતી વિડીયોની. એ પેન ડ્રાઈવ બરી જશે ભાઈ પહાડ એટલે લોચો પડ્યો. કોમ તો આખો આલ્બમ જ બતાવો તમને. અને લોચો પડ્યો તો ખાલી માપની ક્લિપ જે મોબાઈલ રીતે ઉતારેલી હતી એને મેકી તો કોપીરાઇટ નહીં આવે. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પૂરો જોજો.